જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, એક ભારત દેશના અભિન્ન ગુજરાતમાંથી અને એમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાથી પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલો અમારો તાલુકો, અને એક ખેડૂત આગેવાન તરીકે, એક જાગૃત નાગરિક તરીકે ગુજરાત સરકારને અને અહીંયાના તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું કે લોકોને એટલી અત્યારે પરિસ્થિતિ વીક છે, ખેડૂતો એટલા અત્યારે મુશ્કેલીની અંદર છે કે એને ક્યાંય ભરોસો નથી બેસતો. બિયારણ લેવા જાય કે ખાતર લેવા જાય, દવા લેવા જાય, એટલી બધી પરિસ્થિતિ ખરાબ. એક બાજુ ભૂંડનો માર, એક બાજુ પશુઓનો માર, અને એટલી ખેતી ઉપર માર વધી ગઈ છે. ત્યારે ખેડૂતોને હું તો એવું કહું છું કે એકરનો ટુકડો હોય તો પણ એને તાર ફેન્સિંગની 80થી 85% જેટલી સબસિડી મળવી જોઈએ. ખેત ઓજાર ઉપરથી ટેક્સ સંપૂર્ણ હટાવવામાં આવે અને ખેડૂતોની જે જણસ છે, ખેડૂતોએ પકવેલા અનાજનો એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. અને આપણે ઋષિ અને કૃષિઓના દેશની અંદર આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોય ને એની અંદર ગુજરાત એક નામાંકિત રાજ્ય હોય, ત્યારે ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો સારી રીતે ખેતી કરીને સારી પેદાશ લઈ કે અને આપણા દેશના ખેડૂતોનું પકવેલું અનાજ વિદેશ સુધી જાય અને આપણી ગુણવત્તા સુધરે, એના માટે કરીને ખેડૂતને એના જણસની પોષણક્ષમ ભાવ મળે. ઓર્ગોનિક ખેતી કરવાવાળા ખેડૂતોને સરકાર મદદ કરે, સરકાર એમને તાલીમ આપે, અને ખેડૂતોને જે ઘટતું છે એની અંદર સરકાર મદદ કરે અને ખેડૂતોને એક વખત સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, એવી મારી રામસિંહભાઈ રાજપૂતની અપીલ છે. સાથે સાથે પશુપાલકોને એમના દૂધના પોષણક્ષમ ભાવ મળે, દૂધને પણ MSPની અંદર લેવામાં આવે, અને દૂધ અને ખેડૂતોએ પકવેલા અનાજની ન્યૂનતમ પ્રાઇસ C2+50 મળે અને ખેડૂત એનું સારી રીતે રોજગાર ચલાવે. ખેડૂત જાતે પકવેલું અનાજ ખેડૂત ખુદ જાતે એના નામે પેકિંગ કરીને વેચી શકે, ખેડૂત બીજે નિકાસ કરી શકે, અને ખેડૂતને એવી સુવિધા મળે, ખેડૂતને તાલીમ આપવામાં આવે, ખેડૂતને જોતી વસ્તુઓ બજારની અંદર પોષણક્ષમ ભાવે, વ્યાજબી ભાવે મળી રહે, ખાતરીપૂર્વક મળી રહે, સારું બિયારણ મળી રહે, એવી ગુજરાત સરકારને, અહીંયાના તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું. અત્યારની પરિસ્થિતિ એવી છે, અને તમારે જો સર્વે કરાવવું હોય તો કરાવી લેજો. કોઈ પણ ખેડૂત લાખ રૂપિયાથી કરીને 10 લાખ, 20 લાખ, 15 લાખ, 25 લાખ રૂપિયાની લોનો લઈ અને ખેડૂતો બેઠા છે. ખેડૂતો મોટા પાયે દેવેદાર બન્યા છે. દિવસે ને દિવસે આટલી આવક હોવા છતાંય ખેડૂત દેવેદાર બનવાનું કારણ હોય તો મોટા પાયે મોંઘવારી છે. ખેડૂતને સારી વસ્તુ નથી મળતી, વસ્તુ લેવા જાય છે તો એના કેટલાય ઘણા ભાવ આપવા પડે છે, અને પરિસ્થિતિ અત્યારે ખેડૂત વેચવા જાય તો એને પૂરતા ભાવ એને મળતા નથી. ત્યારે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મોજાઈ રહ્યો છે. ખેડૂતે પકવેલો અનાજનો ભાવ નથી મળતો, ખેડૂતને એના દૂધનો ભાવ નથી મળતો, ખેડૂતને એના ઘાસચારાનો ભાવ નથી મળતો, અને ખેડૂત ખરીદવા જાય એટલે એના ઉપર મોટી ટેક્સ અને GST એને ખેડૂતને ચૂકવવા પડતા હોય છે. આ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતોના તમામ ઓજારોની અંદરથી GST હટાવવામાં આવે અને ખેડૂતોનું માન સન્માન સાચવવામાં આવે, એવી મારી રામસિંહભાઈ રાજપૂતની વિનંતી છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.